નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। જેમ કે આજે એક નવા વિડીયો અને નવા કોલ રેકોર્ડિંગ સાથે સ્વાગત છે તમારું। તો વિડીયોમાં જાણે એવું છે કે વસંત ચાવડાને કોલ આવ્યો હતો। કોલમાં એવું બોલી રહ્યો છે અશ્વિનસિંહ વાળા એવું બોલી રહ્યા છે કે વસંત તું ખોટા રેકોર્ડિંગ અને કોલ કરવાવાળા તારા જ માણસો હોય છે। તું આવા ખોટા રેકોર્ડિંગ બનાવીશ નહીં, સમાજમાં વિરોધ પણ ના લાવીશ અને પછી તું જે પણ તને કોલ કરે છે તેમની જોડે તું માફી મંગાવીને આવા ખોટા વિડીયો યુટ્યુબમાં અપલોડ કરે છે તારા સબસ્ક્રાઇબ વધારવા માટે અને તું ફેમસ થવા માટે બધું કરે છે। તો હલકટના આ બધું બંધ કરી દે આવું તે કહી રહ્યો છે। સાંભળવા કોલ રેકોર્ડિંગમાં વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક, શેર, કોમેન્ટ, સબસ્ક્રાઇબ કરવું ભૂલતા નહીં અને હા જરૂરથી કોમેન્ટ કરજો કે વસંત ચાવડા શું આ બધું ખોટું કામ કરી રહ્યો છે, શું ખરેખર તે ખોટા રેકોર્ડિંગ બનાવી રહ્યો છે। જુઓ આ વિડીયોમાં। વસંતભાઈ ચાવડા હમણાં યુટ્યુબમાં તમે ભટકી ગયા। તમારી ચેનલ જોતો તો હું અશ્વિનસિંહ વાળા બોલું ગધેડથી ઉપલેન। હા બોલો। આ તમારું બધું સ્ક્રિપ્ટેડ મને લાગ્યું કે દરબારુના છોકરા તમને ગાયરું કાઢે ને પાછા તમે એને ઈ તમારી માફી માંગી લે એટલે આ તમારા ને તમારા માણસો તમને ફોન કરતા હોય ને તમે આવું કરો યુટ્યુબમાં સબસ્ક્રાઇબર મેળવવા માટે આવું બધું તમે કરતા હોય। તમને સ્ક્રિપ્ટેડ લાગે છે ને? હા 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 એવું જ લાગે છે કે ભાઈ તમે તો સ્ક્રિપ્ટેડ નથી ને? હું સ્ક્રિપ્ટેડ નથી હા પણ તમે આવું કરો છો તો સબસ્ક્રાઇબર તમને ખબર પડે કે હું સ્ક્રિપ્ટેડ નથી મૂકતો, તમારી જેવા મને ફોન કરે ને ઈ જ મૂકું એટલે તમારું મૂકું તમે તો કહો ને કે હું સ્ક્રિપ્ટેડ નથી એમ। એટલે જાજે ભાગે ટાર્ગેટ તમે ક્ષત્રિય સમાજને કરો છો ક્ષત્રિય સમાજને હું થોડો આમંત્રણ આપું છું કે તમે મને ફોન કરો એમ। મેં તમને આમંત્રણ આપ્યું તો તમે ફોન કરો। તમારા હોય હવે તમે મારો વિડિયો અપલોડ કરજો, હું માફી નહીં માંગુ લ્યો। હા તો પણ હું ક્યાં કહું છું તમે માફી માંગો એવું નથી, પછી ઓલા તમારા ને તમારા હોય એટલે માફી માંગી લે કે ભાઈ ફલાણા ભાઈ મારી માફી માંગી। એમાં નંબર હોય જ છે, ફોન કરીને પૂછી લેવાય કે તમે કેવા છો ઈ। નંબર હોય ને ફોન કરીને પૂછવાનો એટલા બધા એટલે તમે જે કરો એ મને એનાથી વાંધો નથી પણ તો હું કરું છું મને કરવા દો ને। તમે હું કેમ માથે લઈને ફરો છો? અમારા છોકરાઓ તમને ફોન પણ તો તમારા છોકરાઓને ફોન કરીને પૂછો ઈ નંબરમાં કે તું અમારો છો કે દલિત છો કેવો છો એમ પૂછી લ્યો એટલે તમને ખબર પડશે। અમારે એવું બધું હું ભાઈ કેવું નામ કીધું તમારું? વસંતભાઈ। હા વસંતભાઈ અમારે ને તમારે એવું ક્યાં બાપે માર્યું વેર છે તમારા? તમે હમણાં કીધું કે સ્ક્રિપ્ટેડ હોય છે તમારા ને તમારા, તો તમે જાણી લ્યો જાતિ એટલે ખબર પડશે કોના છે ઈ કે નહીં? તમારો વોઇસ વયો ગયો તો અવાજ। પણ હું એમ કહું છું કે તમે એમ કહો છો કે તમારા તમારા સ્ક્રિપ્ટેડ હોય છે બરાબર, તો એમાં નંબર નાખેલો એટલે તમે જાતિ જાણી લ્યો એટલે ખબર પડશે કોણ હોય। પણ એ લોકોનું હું એવું તમારી આરે વાત કરીને છે તમારે અમારે શું લેવા દેવા છે? જેમાં નંબર હોય ને એને ફોન કરીને પૂછો કે તમારે હું એની યાર બાપ મારા વેર છે તો તમે ફોન કરો છો। મેં 4-5 જણાને પૂછ્યું, 4-5 જણાને પૂછ્યું હોત હવે એમાંથી 2-3 જણા તો એમ કીધું કે ભાઈ હવે આ બધું હવે ડીંડક હોય મને કે સમજો ને તમે હવે તો પણ તો ડીંડક હોય તેને કોણ કઈ આમંત્રણ દેવા જાવ ફોન કરો? તમારે ભાઈ ભલે તમે ફોન કરાવો કઈક બીજા સમાજના છોકરાઓને લ્યો ને, દરબારુના છોકરાઓને શું કામ લ્યો છો? પણ કોણ કહે છે દરબારુના છોકરાઓને મને ફોન કરવાનો? અરે એ તો તમે ઉભા કરો તો લે જ ને, કોણ કહે છે હું તમે ઉભા કરેલા હોય તો લે જ ને। પ્રૂફ છે મારી પાસે ઉભા કરેલા ભાઈ? હે મેં ઉભા કરેલા હોય એવા પ્રૂફ છે તમારી પાસે? કઈ પ્રૂફ ના હોય તમારે કરવું હોય તો કરો પણ સારું નથી લાગતું તમારે સારું લાગે નહીં ફોન કરવાનો નહીં વિડીયો જોવાનો, હું ક્યાં તમને આમંત્રણ દઉં જોવાનો? ફોન નહીં કરવાના તમે દરબારું છોકરા પછી કેમ છો ફલાણા સિંહે માફી માંગી, હવે ઘંટો કોઈ સિંહ માફી ન માંગતું હોય પણ હવે તમારા હોય એટલે બીજું તો તમે સાબિત કરી દો કે મારા હોય એમ બરાબર। બધેમાં નંબર જ નાખું છું ને તમારો નંબર નાખી કઈ વાંધો નહીં, હું છે ને તમને મને 10-15 દિવસનો ટાઈમ આપો, હું સાબિત કરી દઈશ બરોબર? તમે 10-15 દિવસનો ટાઈમ દેજો, હું તમને સાંભળો ભાઈ મારી પણ એવા તમારી યાર ખોટી લપ કરવાનો ટાઈમ નથી। સાંભળો બધાને આજ બોલો છો તમે, એકદમ નવરા ઘૂમ છો, યુટ્યુબર છો તમે। હા પણ તો હું આજ બોલો છો, કાઈ વાંધો નહીં, હું સાબિત કરી દઈશ, તમે ફોન સાબિત કરી દેજો। કાઈ વાંધો નહીં, મારી આગળ મારી આગળ ટાઈમ નથી, મારે ફોન ન કરાય, કોઈ આમંત્રણ નથી દેતું ભાઈ। અરે ભાઈ અમારા સમાજને ટાર્ગેટ કરો છો ને, પણ તો તમારા સમાજના લોકોને કોઈ ભોજ્યો ભાઈ કેતો નથી કે મને ફોન કરો એમ? ભોજ્યો ભાઈ કોઈ કેતો નથી, ભોજ્યો ભાઈ કોઈ ફોન કરવા નવરી તમારે સાબિત કરવા માટે 15 દી જોઈએ કે હું સ્ક્રિપ્ટેડ છું અને મારા માણસો દ્વારા હું ફોન કરાવું છું, પણ મારે સાબિત કરવા માટે 15 દી નહીં જોઈએ, હું હમણાં જ મૂકીશ એટલે પછી તમે જવાબ દેજો કોણ સ્ક્રિપ્ટેડ છે બરાબર? હા હા કઈ વાંધો નહીં।